આદિવાસી સમાજમાં એકતા વધે તેમજ સમાજમાં રહેલી રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહન મળે તે હેતુથી આયોજિત આદિવાસી યુવા જાગૃતિ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3 સફળતાપૂર્વક સંપન્ન થયું છે। આ ટુર્નામેન્ટમાં આદિવાસી સમાજની કુલ 32 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આદિવાસી સમાજમાં એકતા વધે તેમજ સમાજમાં રહેલી રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહન મળે તે હેતુથી આયોજિત આદિવાસી યુવા જાગૃતિ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3 સફળતાપૂર્વક સંપન્ન થયું। આ ટુર્નામેન્ટમાં આદિવાસી સમાજની કુલ 32 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। ટુર્નામેન્ટની રોમાંચક ફાઇનલ મેચ ખોચબલ અને ઉમરાજ ટીમ વચ્ચે રમાઈ, જેમાં ઉમરાજ ટીમે શાનદાર રમત પ્રદર્શન કરી વિજય મેળવ્યો। વિજેતા ઉમરાજ ટીમને આમંત્રિત મહેમાનોના હસ્તે ટ્રોફી તથા ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા। આ પ્રસંગે હળદડવા ગામના સરપંચ રાજુ પટેલ, ટ્રસ્ટના ટ્રસ્ટી સતીશ વસાવા તેમજ સભ્યો નવીનભાઈ, સુરેશભાઈ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોએ ખેલાડીઓનું ઉત્સાહવર્ધન કરી રમતગમતને જીવનનો અભિન્ન ભાગ બનાવવા માટે પ્રેરણા આપી। આ ટુર્નામેન્ટ દ્વારા આદિવાસી યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધ્યો તેમજ સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવના વધુ મજબૂત બની હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ। આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3 ની ભરૂચના ઓસારા રોડ પર હળદરવા ગામ ખાતે ઓપનિંગ કરવામાં આવ્યું હતું। આ આદિવાસી ટુર્નામેન્ટમાં લગભગ ભરૂચ જિલ્લાની 32 ટીમે ભાગ લીધેલો હતો અને આજે ફાઇનલ મેચ રમાઈ હતી। એમાં ઉમરાજ ટીમ વિનર બની હતી, જેથી આ ઉમરાજ ટીમના તમામ ખેલાડી અને શુભેચ્છકોને હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું। જય જોહાર, જય આદિવાસી।